लायू थे और कुछ देर में कट हो गया था, फिर से लायू हो रहे। अब ये किशनवाड़ी के स्तर में बताइए कि भाई साहब आप क्या बताना चाहते? मैं एक જ ચીજ કહેવા માંગીશ તમને, તમે પણ સરસ કામ કરી રહ્યા છો ન્યૂઝ ઓફ ઇન્ડિયા તરફથી, અને હું પણ પોતે ન્યૂઝ 11 ગુજરાતના એડિટર, અને અમારા અહીંયા આગળ ઝંડા ચોકના છોકરાઓ અને કોટ્યાનગર સેવા સમિતિ દ્વારા જે બાળકો દ્વારા વડીલો દ્વારા જ્યારે સરસ મજાનું સેવા ભાવે કામ કરવામાં આવી રહ્યું છે. બધા જ તહેવારો આવી રહ્યા છે, ગણેશ ઉત્સવ આવી રહ્યો છે, દશામાતાનો તહેવાર આવી રહ્યો છે, ને પરિપત્રક ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબ દ્વારા સરસ મજાનું જાહેર કરવામાં આવ્યું હતું કે 10 વાગ્યાના પરમિશન દ્વારામાં તેઓ આપવામાં આવે છે. પરંતુ મારી કહેવાની એક જ માંગ છે, બધા જ તહેવારો સરખા છે, પોલીસ પ્રશાસન પણ સરખું જ કામ કરે છે, પણ પોલીસ પ્રશાસન એક તરફી ધ્યાન નહીં, બે તરફી ધ્યાન આપો. જ્યારે ડેપ્યુટી સીએમ સાહેબને પણ હું કહીશ કે જ્યારે બધા તહેવારો આવે છે, જ્યારે ઈદ છે, મોહરમ છે, અનેક તહેવારો આવે છે, ત્યારે 12-1 વાગ્યાના સમયમાં પણ જે ઘોંઘાટપૂર્વક અવાજ થઈ રહ્યો છે, ત્યારે આજુબાજુની હોસ્પિટલોમાંથી પસાર થઈ શકે છે, ત્યારે એ અવાજ નહીં જઈ શકતો. જ્યારે હિન્દુ ધર્મના તહેવારોમાં જઈ જાય છે તો ત્યારે જ હોસ્પિટલના દરવાજામાં અવાજ જઈ શકે છે. તમને શું લાગે છે તંત્ર ખોટું કામ કરી રહી છે? તંત્ર સરસ જ કામ કરે છે, પણ તંત્રનું એક જ વસ્તુ કહીશ કે તંત્ર તમે બે તરફી બાજુ ધ્યાન આપો, કોઈને જાત વિરુદ્ધ અને ઊંચ નીચ ન રાખો, બધાને સંપૂર્ણપણે જળવાઈ રહે તે માટે બંનેને સરખી રીતે જાળવો. આજે જે મને પોલીસની કામગીરી દેખાઈ રહી હતી તે બહુ અતિશય મને ખોટું લાગ્યું, કેમ કે એમને જવાબ નહીં, અમે પૂછ્યું કે શું થયું છે, કંઈ જવાબ આપતા નહોતા, એટલે ભાઈ એમનું આજે જે બંધ કરાવવાનો ડંગ હતો. પણ સાહેબ જવાબ આપવાની વાત તો પીઆઈ સાહેબની છે, આ તો ખાલી મામૂલી આપણે કે અધિકારી ડિસ્ટર્બના માણસો દ્વારા કરવામાં આવે છે. અને તમે જોઈ શકતા હશો, તમે લાઈવ ઉતાર્યું જ હશે કે કેટલા ડીજે પાસે હોય છે, અને ઘોંઘાટ બી અમુક એવો થઈ શકે છે, પરંતુ પોલીસ એમની જ કામ કરે છે, તમે જોયું જ હશે. પણ જ્યારે સવાલ આપવાનું કામ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબનું છે, આ તો ડિસ્ટર્બના અધિકારીઓ તેઓની ફરજ પૂરી પાડવામાં આવે છે. પણ અમારો તો ફરજ છે પૂછવાનું, બંને પાર્ટીને, પોલીસને બી પૂછવાનું ફરજ છે અમને, પણ અમને પોલીસ તરફથી જવાબ નથી મળતો, એટલે અમને કંઈ તકલીફ થાય છે કે ભાઈ આવું કેમ. તો હવે અમે તો તમને એક જ સવાલ કર્યો છે, ભાઈ આ ધાર્મિક પ્રસંગ છે, ધાર્મિક પ્રસંગમાં કંઈ અસામાજિક તત્વો દ્વારા અને અંદર ઊંચ નીચ ભેદભાવ ન બને તે માટે અમે પણ અડીખમ ઊભા છે, અને શાંતિથી માતાજીની જે પ્રતિમા છે તેઓનું ભવ્ય સ્વાગત કરીને ફૂલહાર ચડાવીને આરતી કરીને માતાજીનું પ્રસ્થાન અમે કરીશું અહીંયાથી. ભલે આ લોકોને કદાચ પરમિશન લેવામાં કંઈક મોડું થયું હશે, કદાચ ના મળ્યું હશે, પણ તહેવાર છે એટલે આજ એક દિવસ છે, પછી એમને ડીજે વગાડવા દેવું જોઈએ ને. સાહેબ હવે પહેલાં તમે જાણો છો કે પહેલાં જે દશામાતા આવ્યા વિજયભાઈ પ્રમુખના ઠેકાના યુવકના, તારે અમે પણ પરમિશન લીધી હતી વારસિયાની, તારે પણ શાંતિ થયું, પણ હવે આ પાણીગેટમાં શું છે એ અમને કંઈ ખબર છે નથી. આ પાણીગેટ વિસ્તાર લાગે છે, પાણીગેટમાં શું છે અમને કશું ખબર છે નથી. आप देख सकते हैं जिस तरह से स्थानिक लोगों का यहाँ का कहना है कि भाई यहाँ पर जो भी बनाव बना है वो परमिशन के वजह से हुआ है, जो परमिशन नहीं लिया गया है इस वजह से ये हुआ है. और हम यही चाहते हैं पुलिस तंत्र से कि भाई जितना भी जो हुआ है बनाव बिगड़े नहीं, और यहाँ के लोगों को जो दशा माँ पर जो ये है भावना रखते हैं ये लोग, और उनका भावना को ठेस ना पहुँचे, और यहाँ पे अच्छे से माहौल में यहाँ पर या डीजे बजाई जाए, ताकि जो पुलिस प्रशासन से जो यहाँ आशा रखते हैं वो आशा पूरा हो. न्यूज़ ऑफ इंडिया लगातार सच के साथ और सच दिखाती रहेगी. यहाँ के लोगों को भी हिंदी का प्रॉब्लम है, गुजराती में बात करना पड़ता है, और जितना हो सका था मैं इनसे हिंदी में बात किया, बाकी लोगों के साथ में गुजराती जो अनुवाद करना था मैंने पूछपरछ किया है. और न्यूज़ ऑफ इंडिया लगातार सब भाषाओं में जवाब देना जानती है. न्यूज़ ऑफ इंडिया सच के साथ है और सच के साथ रहती है. गिरीश वास्तेकर.